મંજુસર સ્થિત કંપનીમાંથી પરત ફરતી વેળાએ કાર ઉપર એક ઝાડની ડાળી પડતા કારને અકસ્માત નડ્યો હતો, જેમાં એકનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું। તરસાલી ઉમાનગરના સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષીય દિનેશ ચૌધરી પ્લુગા કંપનીમાં કામ કરતા હતા। બુધવારે સવારે શિફ્ટ પૂરી કરીને મનોજભાઈની કારમાં સંજય માછી, વિનોદ પંડ્યા, સમીર શાહ સાથે હતા। મનોજભાઈ કાર ચલાવી રહ્યા હતા અને દિનેશભાઈ બાજુમાં બેઠા હતા। 3 વાગે કાર આસોદ નજીક હતી ત્યારે પાછળના ભાગે ઝાડની એક ડાળી પડી હતી। કાર આગળના ભાગેથી ઊંચી થઈ ઝાડ સાથે ભટકાઈ હતી, જેમાં સંજય માછીને પગના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને દિનેશભાઈને નાકમાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું। ડ્રાઈવર મનોજભાઈ, સમીરભાઈ અને વિનોદભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી। એસએસજીમાં દિનેશભાઈને તબીબે મૃત જાહેર કર્યા હતા, અન્યને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। મંજુસર પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી। મંજુસર પોલીસ ઘટના સ્થળે તપાસ માટે ગઈ હતી ત્યારે તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ઝાડની એક મોટી ડાળી લટકેલી હતી, જે બુધવારે અચાનક કાર ઉપર પડી હતી, જેના કારણે અકસ્માત થયો હતો। આસોદ અને મુકુંદનગર વચ્ચે એકદમ ડાળ આખું તૂટીને પડ્યું। કઈ કંપનીમાં કામ કરો છો તમે? અમે પ્લુગાફમાં અમે 5 જણ હતા ગાડીમાં અને 4 જણ ઇન્જરી થઈ, મને અહીંયા થયું। ઝાડ ક્યાં પડ્યું? એ આપણે આસોદ અને મુકુંદનગરની વચ્ચે ના ગાડી કંપની છૂટીને આવતા તમે એટલે કંપની ઘરે છે। 5 જણ હતા મેડમ। અત્યારે મારી પર ટાઈમ નથી મારે। હે અંદર છે HR વાળો વાત કરો, દિનેશભાઈ કરીને છે, જાઓ એ ખબર અમારા કલીગ જ છે, તમે વાત કરો, દિનેશભાઈ કરીને છે લગભગ એવું કહે છે ડૉક્ટર, જે ખબર નથી ના અમારે પર્સનલ છે। એ લોકો ઘરે જવા નીકળતા હતા અને ગાડીની વચ્ચે ઝાડ પડ્યું એમને ગાડી ઉપર। ક્યાં જતા હતા? ક્યાંથી ક્યાં જતા હતા? સાવલીથી બરોડા જતા હતા ઘરે। કઈ જગ્યા પર બન્યું? આસોદ બ્રિજ આગળ। કેવી રીતે બન્યું? કેટલા વાગ્યાનો બનાવ છે? એક્ઝેક્ટ મને આઈડિયા નથી, 2:30 વાગ્યાની આજુબાજુ થયું છે। શું થયું હતું? ગાડી લઈને નીકળતા હતા અને રસ્તાની વચ્ચે ઝાડ એમની ગાડી ઉપર પડ્યું છે। 5 લોકો હતા। હા એમનું નામ શું છે? કોણ છે? દિનેશભાઈ કરીને છે।